હા, યો મોટા. હા શેઠ. હા બોલ નહીં. બેસ બેસ. શું કામ હતું? કંઈ કામ છે? હા. હા એ લાગ્યું તું ઊભો રહીને વાત કરતો તો એ હિસાબે કે કંઈ કામ જ હશે. હા બોલ, શું કામ હતું? વાત એવી છે કે મારા મમ્મીને લઈને મારે હોસ્પિટલ જવું પડે એમ છે. કેમ? એમની શું થયું? અચાનક હોસ્પિટલ જવું પડશે એટલે? મારા મમ્મી કામ કરતાં કરતાં એમનો પગ લપસી ગયો અરે અને એમના બાપ. પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. અરે અને ડૉક્ટરે કીધું છે કે એમનું ઓપરેશન કરાવવું પડે એમ છે. અને ઓપરેશનમાં નહીં તો 50,000નો ખર્ચો આવશે. પણ કેમ અચાનક? કોણ છે ત્યાં અત્યારે સાથે એની? હોસ્પિટલમાં છે, ઘરે છે, શું છે અત્યારે? અત્યારે તો દવા લીધી છે અને ઘરે છે. અચ્છા. પણ ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન તો કરાવવું જ પડશે, દવાથી સારું નહીં થાય. અરે આ તો તકલીફ આવી ગઈ યાર અચાનક સીધી. તો કોણ છે એની સાથે? ઘરે કોઈ છે કે એકલા છે? મારી બેન છે એક. પણ જો શેઠ, સાચું કહું ને તો મને પૈસાની જરૂર છે. અત્યારે હાલમાં મારી પાસે પૈસા નથી. અને જો જલ્દીથી જલ્દી મારા મમ્મીનું ઓપરેશન નહીં કરાવ્યું ને તો ભગવાન ના કરે ને કંઈક એમને થઈ ગયું ને તો. અરે શાંતિ રાખ, શાંતિ રાખ, બધું સારું થઈ જશે. કઈ હોસ્પિટલમાં અને કઈ જગ્યાએ બતાવ્યું છે? યુનિટી હોસ્પિટલ. હા, તો આ બધું સાચું બોલે છે ને? ખોટું તો? ના શેઠ, હું સાચું બોલું છું. હું કંઈ ખોટું નથી બોલતો. તમને જો વિશ્વાસ ના થતો હોય તો તમે મારી સાથે આવી શકો છો. અને જો મદદ કરવા માંગતા હોય તો તમારા હાથે જ તમે હોસ્પિટલનું બિલ ભરી શકો છો. અરે ના ના, તારી વાત સાચી લાગે છે. અને જો તું ચિંતા નહીં કર, અને ઘરે બેન અને મમ્મી સાથે તું વાત કરી લે, અને જ્યારે તારે જવાનું થાય ને ત્યારે મને કહેજે, એટલે હું પૈસા આપીશ તને, લેતો જજે. શું તમે તમે મદદ કરશો મારી? હા હા, તું ચિંતા નહીં કર. અને વ્યવસ્થિત મમ્મીનું ઓપરેશન કરાવી અને ઘરે પાછા ન આવે ને ત્યાં સુધી તું અહીંયા પણ રજા રાખજે, અને બિલકુલ રેડી થઈ જાય પછી આવજે, ઠીક છે? સારું સારું શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં હાથ ન જોડવાના હોય. એક માણસ જ બીજા માણસની મદદ કરતું હોય છે ને. ના શેઠ, બધા તમારા જેવા નથી હોતા. હા, તમારા નાના ભાઈને જ લઈ લો ને. મેં એમને પણ વાત કરી હતી, પણ એમણે ના તો મારી વાત ઉપર વિશ્વાસ કર્યો અને ના તો મારી મદદ કરી. ઉલટાની મારી હસી ઉડાડીને મને રૂમની બહાર કાઢી મૂક્યો. ઘણા એવા હોય છે માણસને સમજી નથી શકતા. પણ તારી આ સચ્ચાઈ, તારી આ વાત ખરેખર મને યોગ્ય લાગી, એટલા માટે જ હું તારી મદદ કરું છું. તું આરામથી નિસંકોચપણે જવાની તૈયારી કર, અને તું જા ત્યારે પૈસા મારી પાસેથી લેતો જજે, ઠીક છે? સારું. અને હું શું કહું છું, હા. થોડું ગળું મારું ખરાબ જેવું લાગે છે, સરસ આદુ નાખીને એક ચા બનાવી દે ને મને. અરે હા હા, કેમ નહીં. આદુ, એળસી અને લવિંગ બધું નાખીને મસ્ત બનાવી દો. સારું સારું. હા. ખરેખર લોકોને આ દવાખાનું થોડી જ વારમાં એવી પરિસ્થિતિમાં મૂકી દે છે કે ન થવાનું થઈ જાય. અને આ સાગર કેટલી મોટી આસ લઈને મારી પાસે આવ્યો હતો. કદાચ શેઠ મારી મદદ કરશે અને મારું કામ થઈ જશે. થેન્ક યુ ભગવાન કે તે મને એ કાબિલ બનાવ્યો છે કે હું આવી રીતે મદદ કરી શકું છું. થેન્ક યુ ભગવાન. જો ને આ ભાભી આખો દિવસ મારું લોહી પીયા કરે છે.
નોકર રાખ્યો ને છતાં પણ કંઈ કામ તો કરતા નથી અને મારે પણ ઘરના કામ કરવા પડે છે. હવે તો એમ થાય છે ને કે આ નોકરને છૂટો કરી દો. ભાભીને કામ કરવું હોય તો કરશે ને તો કંઈ નહીં. જુઓ, હા તમને એક વાત કહી દઉં કે હા તમે છે ને હા શર્મા સાહેબને મળી લેજો એકવાર અને એની સાથે વાત કરી લેજો. હા ને? હા મારો ફોન બંધ કરું છું. હા શું કામ ફોન બંધ કરવો છે? અને અહીંયા વાત કરું છું તો ફોનમાં વાત કરવાની ક્યાં જરૂર છે? પહેલા મારી વાતનો જવાબ નહીં આપે અને પોતાની વાતોમાં ધ્યાન આપશે. તમને કહું છું. અરે શું છે? ક્યારની લોહી પીવે છે? સમજાતું નથી કે દુખાવો શું છે તમને લોકોને? જ્યારે હોય ત્યારે કઈ ને કઈ મગજમારી હોય છે. આ ચામાંથી મગજમારી થાય, મીઠામાંથી મગજમારી થાય, હા પાણીના ગ્લાસમાંથી મગજમારી થાય. આ કઈ મગજમારી કહેવાય? તો હું કરું છું, ભાભી કરે છે મગજમારી. હા ભલે કરે, તું એ જ લાયક છો. સહન કરતા શીખ થોડું. જીવનમાં સહન કરતા આવડ્યું નહીં ક્યારે. અચ્છા, તમને આવડે છે સહન કરતા? બે શબ્દો શું કયા? આ ઉકળી ગયા છો. હા તો ઉકલી જઈશ અને ઉકલી પણ જઈશ. હા સાંભળવું છે ને તારે? હું તો કહું છું કે આપણાથી બહુ સહન ન થાય ને તો ભગવાનને કહેવાય બોલાવી લે. તમે આવી વાતો કેમ કરો છો? શું થયું છે? જો મારું મગજ ઠેકાણે નથી, પ્લીઝ સમજવાની કોશિશ કર. અત્યારે મારે છે ને આ કોઈ ઘરની માથાકૂટમાં પડવું નથી. હું છોડને. શું થયું એ તો કયો. કાંઈ નથી થયું. દરેક વાત કહેવી જરૂરી નથી હોતી. તમને તો એક નાનો અમથો પ્રોબ્લેમ હોય એટલે બસ આવી જાઓ કહેવા માટે કે જુઓ જુઓ મને તો આમ થયું છે. અને હસબન્ડને ગમે એટલા પ્રોબ્લેમ હોય બચારો કહી ન શકે કે મને કેટલી તકલીફ પડે છે, મને કેટલી તકલીફો છે, હું શું કરી રહ્યો છું, હું શું કરવા માંગુ છું. સોરી આદિ, મને ખબર નહોતી કે ખરેખર તમે આટલા ગુસ્સે થશો. આઈ એમ સોરી. શું થયું છે? ઇટ્સ ઓકે, કાંઈ થયું નથી. ઓફિસની વાત છે, બીજું કંઈ નહીં. હા પણ તમે મને કહી શકો ને, બિઝનેસમાં કાંઈ પ્રોબ્લેમ છે? ના કહેવું હોય તો જાણવું જરૂરી છે. હા તો પછી ઠીક છે, ના કહેતા. અને હવે હું પણ કાંઈ નહીં કહું. આઈ મીન ટુ સે, ભાભી સાથે ઝઘડો થશે ને તો હું સોલ્વ કરી લઈશ, તમને નહીં કહું. બરાબર છે, એકદમ બરાબર છે. તમે ઝઘડો કરો તો તમે જાતે સોલ્વ કરો. હા મારા સુધી વાત પહોંચાડવાની જરૂર નથી. હા ખબર પડી મને. હવે હું શું કહું છું, આપણે નોકરને રજા આપી દઈએ. આપી દે ને, એમ પણ હવે કાંઈની જરૂર નથી. અને હવે આવતો મહિનો ખબર નહીં કેવો જશે કે એને પગાર આપણે દઈ શકશું કે નહીં દઈ શકીએ. કે પગાર નહીં આપી શકીએ એટલે મારો કહેવાનો મતલબ કે ખર્ચો વધારી જ રહ્યા છીએ ને. હા હા ખબર નહીં કેમ તારા મોઢામાંથી 10,000 રૂપિયા આપીશું. 10,000 રૂપિયાનો પગાર હોતો હશે, એનું મોઢું જોયું છે? પણ એને મેં ઓછો પગાર કર્યો તો એ જતો હતો અને એને રોકવા માટે મને આ સૂઝ્યું તો મેં એ કર્યું. પેલા જણાય જોવાય, કોકને પૂછાય કે એટલો પગાર આપી શકાય, પછી કોકને કહેવાય. ડાયરેક્ટલી નક્કી ન કરી નખાય કે 10,000 રૂપિયા આપી દઈશ. હા તો હવે તો પતી ગઈ ને એ વાત. આપી દેશું રજા એને, બીજું શું. હું કરીશ ઘરના કામ. આમ પણ હું તો આ ઘરમાં કામ કરવા જ આવી હતી ને. હા સારું કહેવાય. તને 5,000 આપીશ. સેના કામ કરવાનું? 5,000માં આખા ઘરનું કામ હું ક્યારેય નહીં. તો આમ તો મફતમાં તો કરવા જ પડશે. 5,000 કઈ ખોટા નહોતા. 5,000 બરાબર છે. 5,000 આપજો મને, હું બધું જ કામ કરી નાખીશ. ફરી પાછું ચાલુ થઈ જશે તારું, તું રહેવા દે. તને થોડી વાર આમ મૌન બેસતા આવડે શાંતિથી? બેસતો 1 2 3 4 5. વાહ. હવે બોલું.